મનીષા, આજે મારી બેન ને એના છોકરા ને જમાઈ ને બધાય આવવાના છે. 10-12 જણા છે, તો તું રસોઈ કરી નાખજે ને બધાની. પણ મમ્મી આટલા બધાનું હું એકલી કેવી રીતના જમવાનું બનાવીશ? હું કામ ને નહીં બનાવી શક? મમ્મી આટલી બધી ગરમીમાં હું એકલી આટલા બધા લોકોનું જમવાનું ન બનાવી શકું. કોઈ મારી મદદ કરે ને તો બનાવી દઈશ. હા, આજકાલની છોકરીઓ બે ચોપડી હું વધારે ભણી લે ને બધાયનું માન સન્માન કરવાનું ભૂલી જાય. ભણ્યા છે એટલે એનો મતલબ એમ નથી કે હું માન સન્માન નથી આપતી મોટાને, અને એનો અર્થ એવો નથી કે હું 12 જણાનું એકલી કામ કરું. તમને ખબર છે કે પ્રોબ્લેમ હું ભણેલી છું એનો નથી, પણ પ્રોબ્લેમ તમારે ઈ છે કે હું તમારી વાતમાં નથી આવતી. આની કરતા તો અમારો જમાનો સારો હતો. ભલે બધા અભણ હોય પણ બધા મોટાને માન સન્માન આપતા હતા. માન સન્માન બે બાજુ હોવું જોઈએ. તમે મને માન સન્માન આપો ને તો હું તમને માન સન્માન આપું. અને પેલાની વહુ બધું સહન કરી લેતી હતી ને એટલે બધાને સારી લાગતી હતી, અને અત્યારની વહુ પોતાના માટે વિચારે છે ને એટલે લોકોને ખરાબ લાગે છે. અને હું તમને ખરાબ લાગતી હોય ને તો હું ખરાબ છું, પણ આટલા લોકોનું જમવાનું મારાથી નહીં બને, અને કોઈ મદદ કરાવશે તો હું બનાવી લઈશ, નહીતર બહારથી મંગાવી લ્યો.